સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આભ ફાટ્યું છે। ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। ડુમિયાણી, સેવત્રા, ખાકી જાળિયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ઉપલેટા શહેરમાં આભ ફાટ્યું છે। 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે ઉપલેટા શહેર પાણી થઈ ગયું છે। ઉપલેટામાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર બન્યું છે। ઉપલેટા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જકરિયા ચોક, નટવર રોડ, અશ્વિન ચોક, કટલેરી બજાર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ભારે વરસાદને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં પણ હાલાકી પડી રહી છે। વેપારીની દુકાનોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ક્યાંક દુકાનદારોને નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। તો દક્ષિણ ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આભ ફાટ્યું છે। 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 9 વાગ્યાનો વરસાદ ચાલુ થયેલ છે। અત્યારે લગભગ દુકાનોમાં પાણી છે। અત્યારે ધીરે ધીરે નિકાલ થાય છે। ફૂલ વરસાદ આવેલ છે। 6 થી 7 ઇંચ વરસાદ આવેલ છે। નુકસાની કેવી છે? સારામાં સારી છે। બધા વેપારીને નુકસાની આવે છે। બધાની દુકાનોમાં પાણી કરેલ છે। સવારથી ધંધા પાણી કેવા છે? બંધ છે ધંધા પાણી, બધાની દુકાનો બંધ છે। પાણી બધાને કરી ગયા છે। રોડ ટીકરિયા ચોકમાં મારી દુકાન આવેલી છે। નીચે પાણી ભરાતા મારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયેલ છે અને નુકસાન થયેલું છે। બીજી કેટલીક દુકાનોમાં પાણી ગયું છે? બીજી અધર દુકાનમાં બધી જ દુકાનોમાં પાણી ગળી ગયેલું છે। લગભગ આવેલ બધી દુકાનોની અંદર પાણી ગયેલું છે અને બધાને લગભગ નુકસાન થયેલું છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।